નમસ્તે, હું ગોરા એન ત્રિવેદી. આજે 9th મે 2026 આજે મહારાણા પ્રતાપ જયંતિ છે. 2 દિવસ પહેલાં રવિન્દ્રનાથ ટાગોર જયંતિ હતી. એના 3 દિવસ પહેલાં વેસ્ટ બેંગોલનું ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું અને લાસ્ટ વીક આદિ ગુરુ શંકરાચાર્યની જન્મજયંતિ અને પુણ્યતિથિ હતી. હવે આ દિવસો મેં રાજકોટમાં કોઈ સાથે ડિસ્કસ કર્યા તો મોટાભાગના લોકોને ઇન્ટરેસ્ટ નહોતું, ખબર નહોતી. સનાતન હિન્દુ ધર્મની સ્થાપના કરવાવાળા વ્યક્તિને આપણે ઓળખતા ન હોય કે એના વિશે બહુ જાણતા ન હોય, એ બહુ ટ્રેજિક છે. વેસ્ટ બેંગાલનું ઇલેક્શન જીતાયું ને એ કેવડી મોટી ઘટના છે. લાઈક એક નાનકડા છોકરા ત્યાંથી વિડીયો બનાવ્યો હતો કે અમે વેસ્ટ બેંગાલને બાંગ્લાદેશ બનતું બચાવી લીધું છે. આ કેવડી મોટી વાત છે. આપણને ખબર જ નથી કે આપણે લાઈક હજી કાશ્મીરમાં ઉપર લડીએ છીએ ને આ જતું રહે તો શું થાય. લોકોને મેં કીધું કે ચાલો લાઈક વેસ્ટ બેંગાલની પબ્લિકને ગમે એવો રિઝલ્ટ આવે તો આપણે સેલિબ્રેટ કરીશું એમ. તો લોકો કે આપણે શું છે, આપણે અહીંયા શું છે. ઓ માય ગોડ, વેસ્ટ બેંગોલ ઇન્ડિયાનો ભાગ નથી, ભારતનો ભાગ નથી. આપણે રાજ્યોમાં જો તારું મારું કરશું તો એકતા બનાવી રાખવી બહુ અઘરી પડશે. મારી બધા જ જાગૃત લોકોને વિનંતી છે કે યંગસ્ટર્સ 8, 10 થી 18 સુધીના તમારી આસપાસના બધા જ યંગસ્ટર્સને તમે યાદ કરાવો કે આજે આ દિવસ છે. શક્ય હોય તો બાજુમાં બેસાડીને એક બી નાની મોટી રીલ બતાવો એ દિવસની, એ ઘટનાની. વધુ એ લોકો એની જાતે રસ લેશે, જોશે. એનાથી મોટા હશે તો બહુ કમ્ફર્ટેબલી જોઈ શકશે. મારી ગોરા એન ત્રિવેદીની ચેનલ પર તમે યુવા આર્ટ પિક્ચરમાં આવે છે એ રીતે એમાં હું દરેક ખાસ દિવસોના વિડીયો કોઈકના ને કોઈકને શોધીને મૂકીશ. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, નાના મોટા, વધુ ડિટેલમાં અલગ અલગ પ્રકારના. એટલે તમે શોધવા પણ ન જવું પડે એના માટે. અધરવાઇઝ તમે તમારી રીતે શોધીને યંગસ્ટરને બતાવો. આપણું ભવિષ્ય છે, આપણા દેશનું ભવિષ્ય છે આ યુવાનો. જો એ લોકો નહીં જાણે કે શું મહત્વનું છે તો આવતીકાલ તો બહુ અઘરી છે. એટલે મહેરબાની કરીને સંપ રહે, આખો દેશ જળવાઈ રહે, જૂનું યાદ રહે અને નવું સમજાતું રહે એવો દરેક જાગૃત લોકોએ યુવાનોમાં કોશિશ કરવી. આભાર. થેન્ક યુ.